ડભોઈ ખાતે ધોરણ 10માં 1100 વિદ્યાર્થીઓ, ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં 350 વિદ્યાર્થીઓ અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 650 વિદ્યાર્થીઓ આજથી બોર્ડની પરીક્ષામાં પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા પરીક્ષા આપશે. ત્યારે ડભોઈના પરીક્ષા કેન્દ્ર ખાતે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે, પાલિકા પ્રમુખ બીરેન શાહ, મહેશભાઈ દાજી, વિજયભાઈ રબારી સહિત આગેવાનો દ્વારા દયારામ શારદા મંદિર પરીક્ષા કેન્દ્ર ખાતે સંસ્થા પ્રમુખ દીપકભાઈ ભોયવાલા સાથે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં આવકાર્યા હતા. તેમને કુમકુમ તિલક, પુષ્પ અને મોઢું મીઠું કરાવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. આ સાથે ડભોઈના બીજા અન્ય કેન્દ્ર જેમાં નવપદ સાર્વજનિક સ્કૂલ, મહાદેવિયા સાર્વજનિક સ્કૂલ, આદર્શ માધ્યમિક શાળા, ચિમનભાઈ પટેલ વિદ્યા સંકુલ, શ્રી આરજી પંડ્યા હાઈસ્કૂલ સહિતના કેન્દ્રો ઉપર પણ વિદ્યાર્થીઓને પુષ્પ આપી મોઢું મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી. આજે ધોરણ 10ની બોર્ડની વાર્ષિક પરીક્ષા શરૂ થઈ હોય આજે અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા દયારામ સ્કૂલ પર પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા અહીંયા હાજર થયા છીએ. મારી સાથે નગરપાલિકાના પ્રમુખ શ્રી બીરેનભાઈ, મારા ડભોઈ નગર ભાજપાના પ્રમુખ શ્રી દીક્ષિતભાઈ, સાથે મહામંત્રીઓ, ચૂંટાયેલી પાંખના સભ્યો અને મારા સૌ સંગઠનના સાથી સભ્યો પરીક્ષાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે. તેઓ પરીક્ષામાં ખૂબ ઝળહળતી સફળતા મેળવે અને આગામી ભવિષ્યમાં ખૂબ સુંદર આગળ વધે એવી શુભેચ્છા. વંદે માતરમ. ભારત માતા કી જય. આજરોજ ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ ફેબ્રુઆરી/માર્ચ 2026 બોર્ડની પરીક્ષાનો પ્રથમ દિવસ શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ.એચ. દયારામ શારદા મંદિરમાં ધોરણ 10 એસએસસીમાં લગભગ 600 વિદ્યાર્થીઓ 20 બ્લોકની અંદર આજે પરીક્ષા આપનાર હતા. સર્વે વિદ્યાર્થીઓનો પ્રવેશ વિદ્યાર્થીઓને કંકુ ચાંદલો કરી, પુષ્પગુચ્છ આપી, ચોકલેટ આપી, મોઢું મીઠું કરાવી તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કામગીરી દયારામ કેળવણી મંડળના પ્રમુખશ્રી, શાળા પરિવાર તથા અન્ય ગામના ગ્રામજનો દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો. તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પણ પાઠવવામાં આવી. તમામ વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને પોતાનો વિકાસ, પોતાના માતા પિતાનો વિકાસ, આમ દરેક વિદ્યાર્થી ધોરણ 10થી સારું પરિણામ મેળવી શાળા મંડળનું નામ રોશન કરે. બપોરના સેશનની અંદર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં આ શાળામાં લગભગ 400 વિદ્યાર્થીઓ 20 બ્લોકમાં 400 વિદ્યાર્થીઓ ફિઝિક્સનું પેપર વિજ્ઞાન પ્રવાહમાં પહેલું છે. એમાં પણ એ જ રીતે શાળા પ્રવેશ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે મંડળના પ્રમુખશ્રી દ્વારા. અને મંડળના પ્રમુખશ્રી દ્વારા તમામ વિદ્યાર્થી પોતાનું જીવનનું ધ્યેય સંપૂર્ણ કરે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા પણ પાઠવવામાં આવી છે. જીડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.